કે કોઈ માણસ છે એને તાત્કાલિક બહાર જવાનું થયું, એના મિત્રોને કીધું કે નેક્સ્ટ વીકમાં તરત મારે જવું છે, ટૂર પર જવું પડે એમ છે, મારો વિઝા પાસપોર્ટ કઢાવવાનો છે, જલ્દી ચાલ ને મારી સાથે અને હેલ્પ કર, તું બહારથી આવેલો છે, તને ખ્યાલ છે તો પાસપોર્ટ ઓફિસમાં જલ્દી કર. આ 10 વર્ષ પહેલાંની વાત, આમ સીધું ઓનલાઈન બધું પતી જાય એવું નહોતું. ત્યાં જવાનું, લાઈનમાં ઊભા રહેવાનું, પાસપોર્ટનું ફોર્મ લેવાનું, ફોર્મ ભરીને સબમિટ કરવાનું, પછી ફોર્મ લે, સિક્કો મારે, ફીસ ભરો, વેરિફિકેશન થાય, બધું એટલે બહુ લાંબો પ્રોસેસ હતો. એટલે એ ભાઈ લાઈનમાં ઊભા રહ્યા, એ લાંબી લાંબી લાઈન, કલાક સવા કલાકે નંબર લાગ્યો અને પેલો એવો તુમાખીથી આગળ બધી વાતો કરે. છેલ્લા 4 જણાની સાથે જે વાત કરી તો સંભળાય. આ ભાઈ ક્યાંક કેટલી રફ, ખુરશી પર બેઠેલો માણસ, મિજાજ, ભાષા એટલી બધી રફ, એવી તુમાખી, એવી ગરમીથી વાત કરે, સીટની ગરમી હોય, પોઝિશનની ગરમી હોય અને તુમાખીથી વાત કરે. અને જેવો આ ભાઈનો નંબર આવે ને, ચલો બસ પતી ગયું, ચલો કાલે આવજો, ફટ વિન્ડો બંધ કરી દીધી. સાહેબ 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 કાલે વાત, ટાઈમ થઈ ગયો, ચલો ખતમ, જાઓ ભાગો. અરે સાહેબ 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 હું ક્યારનો લાઈનમાં ઉભો હતો, હું શું કરું સાહેબ, આખો દિવસ મારો બગડ્યો. મેં બગાડવાનું કીધું તું, મેં કીધું તું બગાડો. સરકારમાં જઈને કહો કર્મચારીઓ વધારે રાખે તો તમારો નંબર જલ્દી લાગે, મને નહીં કહેવાનું, જાઓ ભાગો. આમ જે જવાબ આપે, બોલો બહારથી આવ્યો તો ડઘાઈ ગયો, એના મિત્ર માટે હેલ્પ માટે આવેલો, આવી આવી ભાષા અહીંયા આવી, બોલો કે સર સર અહીંથી હવે ગેટ લોસ્ટ, ફૂટ બાર ભાગ, બહાર ભગાડ્યો. બોલો તો નંખાઈ ગયો, કાલે આવજો જા પાછો. 2 દિવસ આ લોકો ગયા, બીજે દિવસે ગયા ત્યારે જોયું, ત્યારે પણ જોયું, તરત ખ્યાલ આવી ગયો કે આ જે બધા દલાલ હસ્તકના કામો છે એ જ કરે છે. દલાલ હસ્તકના ન હોય એવા એકે માણસનું કામ આ કરતો નથી. ખ્યાલ આવી ગયો કે આ વિન્ડો પર શું કામ ચાલે છે, પાસપોર્ટ કામ, બીજું ત્રીજું, ચલો તમે આવી જાઓ, ને તું રહેવા દે, ચાલ હા તમે આવી જાઓ, આ નહીં તમે આવી જાઓ, ચલો ચશ્માવાળા ભાઈ તમે આવી જાઓ. એ જે રીતે કામ લેતો હતો એને તરત ખ્યાલ આવી ગયો આ દલાલ થ્રુ બધું કામ ચાલે છે, આપણે સીધું સીધું કરવું છે, આપણે સ્ટ્રેટ ફોરવર્ડ માણસ, શું કામ દલાલ થ્રુ જઈએ. એટલે ત્રીજે દિવસે પણ એવું થયું, આપણું કામ જ નહીં થયું. પછી છેલ્લે નંખાઈ ગયો કે હવે જોઈએ, કાલે ફરીથી ચાન્સ લેવો પડશે. એટલે એના મિત્રએ કીધું કે એક કામ કર, તો એક કામ કર, હમણાં ઊભો રહે, લેટ મી ટેક એ ચાન્સ, મને એક ચાન્સ લેવા દે. લંચ આવર છે, એ ગયો છે જમવા, એની પાછળ ગયો તો ત્રીજે માળે ગયો છે એક ઉપર, અને લાંબો કોરિડોર હતો, લાંબા કોરિડોરમાં છે એક કોર્નરમાં ટેબલ ને ખુરશીઓ બધું હતું, એકલો જઈને ત્યાં બેઠો. પછી ટિફિનની ચેન ખોલી, ટિફિન કાઢ્યું અંદર થેલીમાંથી અને ટિફિન ખોલીને એકલો ખાતો હતો ત્યાં, એકલો, કોઈ નહીં. ત્યાં છેક અંદર ગયો, શું છે આમ રૂહાબથી પૂછે છે, સર કેમ છો, મજામાં સર, સારું છે, હા સારું છે, બોલો શું કામ હતું કઈ, અહીંયા કેમ મારે પાછળ આવ્યા છો. હા સમજતો તમારી સાથે સાહેબ થોડો સત્સંગ થાય, એટલે મોટા માણસોની સાથે આમ ઓફિસમાં તો તમારી બાજુમાં આવીને બેસાય નહીં, એમ આમ તમારી પોસ્ટ એટલી ઊંચી, એટલે આ તો ઊંચી છે, આઈએએસ આઈપીએસ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ લાઈનમાં ઊભા રહે આપણી સામે, સમજ્યા. આપણે બધાને કામ કરી આપીએ છીએ, કોઈ ના નથી પાડતા, પોસ્ટ છે. આમ જે હમ દેખાય મોઢા પર, લાઈનમાં ઊભા રહે બધા. સાહેબ એટલે તો આવ્યા છો ને, આ તો નસીબ મારું છે, મારો સીધો નંબર લાગ્યો, બાકી એ નીચે જોઈને મેં કેટલી લાંબી લાઈન હતી. સાહેબ એટલે જ આવ્યો, બેસું સાહેબ તમારી બાજુમાં, કેમ સાહેબ ખાલી એક થોડાક તમારા વાઇબ્સ લેવા છે, બસ બીજું કાંઈ નહીં, થોડું બાજુમાં બેસું સાહેબ થોડી વાર. હા બેસ ચાલ, જમતો તો પછી થોડી વાર થઈ ત્યાં, સર એક રોટી લઉં તમારામાંથી. એક રોટલી લઉં સાહેબ પ્લીઝ, લઈ લે ચાલ. એક રોટલીને થોડું શાકી લીધું, આમ જોયું, શાકનું તો પૂછ્યું નહોતું. શાક સાહેબ એ તો જીએસટીમાં ગણાય ને સાહેબ, એ તો એટલે શાક લઈ લીધું, રોટલી લીધી. સાહેબ રસોઈ બહુ ટેસ્ટી છે રસોઈ તમારી, બહુ સરસ છે. અને પછી થોડી વાર થઈ ત્યાં, પછી પાછું પોતાની ફાડ કર્યા કરે, આમ ને મેં આનું કામ કર્યું ને થોડી વાર થઈ તે પેલા ભાઈએ ઘેર બદલ્યું, સર આટલી મહત્વની તમારી ખુરશી છે, પણ ડુ યુ વેલ્યુ યોર સીટ, તમે તમારી ખુરશીની ઇજ્જત કરો છો, તમે તમારી પોસ્ટની ડિગ્નિટી જાળવો છો, શરમ છે તમને. એ સાહેબ અવાજ નહીં કરવાનો, હું તમને ફરીથી પૂછું છું, તમને તમારા પોસ્ટની ઇજ્જત છે. હું તો જઈને કહીશ સરકારમાં કે સરકાર અધિકારીઓ વધારે, માણસોનો સ્ટાફ વધારે, જેથી નાના માણસોનું કામ જલ્દી થાય. પણ જે લાંબી આઈએએસ ને આઈપીએસ ઇન્ડસ્ટ્રીઝની કતાર તમારી પાસે લાગે છે, એ હવે 4 જગ્યાએ લાગશે. તમારી પાસે આવનારા માણસોની સંખ્યા ઘટશે, તમારો ક્લાયન્ટ વર્ગ ઘટશે, તમે જેનું કામ કરી આપતા હતા અને સંબંધો બંધાતા હતા એ બધા ઘટશે ને. તો કે હા, કહું ને સરકારમાં કે તમે માણસો વધારો. સાહેબ એક વસ્તુ સમજી રાખો, મારું કામ તો તમે નહીં તો બીજો માણસ કરશે, આજે નહીં તો બીજા દિવસે થશે, પણ સંબંધ બાંધવા માટે તમારી પાસે આજનો એક જ દિવસ હતો, યુ હેવ લોસ્ટ અ રિલેશન. એક માણસને 2 નંબર
બે 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 વાક્યમાં કહું તો ઓબ્લાઇઝ કરીને પણ આજેનું કામ કરી આપ્યું હોત તો યુ હેડ ક્રિએટેડ એક ડૉક્ટર છે, એ ડૉક્ટર છે, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ છે મોટો. કોઈક વાર પેટની ગડબડ થાય, આવું સવારનું બનાવેલું બપોરે ખાવ છો, ક્યાંક ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટની જરૂર પડી, આ કામ લાગે સાહેબ. આ ડૉક્ટર છે. તમારે તમારા આંગણે આવેલા લાઈનમાં ક્યારના ઊભા રહેલા એમના પપ્પા બીમાર છે, એને તાત્કાલિક જવું છે, સિરિયસ છે, એને ફ્લાઇટ પકડીને તરત જવું છે ત્યાં, અને એને તમે આવી રીતે તતડાવો, એને ત્યાં એક દિવસ મોડું થાય તો શું ખબર છે કે એને શું ભરવું પડશે, એને અંદરથી ધબકારા વધે છે. તમે એના સિચ્યુએશન જાણ્યા વગર કાલે આવજે, પરમ દિવસે આવજે, તમે જે બોલો છો સાહેબ અમે તો નહીં જઈએ, ચલો ને કરશું. અને બીજી બાજુ ઓલો રોજ મને 4 વાર થેન્ક્સના ફોન કરે છે. કોને? મને, કે જે એનું કામ નથી કરાવી શક્યો. જસ્ટ બીકોઝ હી ઇઝ થેન્કિંગ મી, બીકોઝ કે રોજ એના કામ માટે નિસ્વાર્થ ભાવેની સાથે આવું છું. યુ આર કાઉન્ટિંગ મની, આઈ એમ બિલ્ડિંગ રિલેશન. તમે સંબંધો ઊભા કરો, પૈસા બહુ કમાયા, રૂપિયા ચાવો, જાઓ રૂપિયાની હવા ખાઓ. આ એસી ને ફ્રીજ ને બધું છે તમારી પાસે, છે રિલેશન કોઈ? સાહેબ તમને જોયા વગર કહી દઉં છું કે તમારા વાઈફ, તમારા દીકરાઓ પણ તમને અંદરથી ચાહતા નહીં હોય, ભલે તમારી સાથે બધા રહેતા હોય, અને ત્યાં હાથમાંથી કોળીઓ પડી ગયો, બસ 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 બસ, અને એકદમ આમ બેસી ગયો, પેલો એકદમ બેસી ગયો, અને પછી આંખમાંથી આંસુની ધાર ચાલુ થઈ. અને પછી એનો આખો એપિસોડ એને લખ્યો છે. એને કીધું કે તું જે બોલે છે નક્ષી સત્ય છે. 10 મહિના થયા મારી વાઈફ જતી રહી છે, આ એકલો જમું છું, છોકરાને લઈને જતી રહી છે. છોકરાએ કીધું કે હું પપ્પા સાથે નહીં રહું. મારા ઘરનો નોકર 8 મહિનામાં ત્રીજો ચોથો છે, પૈસા ડબલ પગાર આપું છું, પણ 24 કલાક કોઈ રહેવા તૈયાર નથી. કે પગાર ગમે એટલો આપો પણ અમે 4 કલાકથી વધારે આ ઘરમાં નહીં રહીએ. અને બોલી નથી શકતા, મારા પૈસાને બધા સલામ ભરે, પણ કારણ એક જ છે કે મારો સ્વભાવ કોઈને ગમતો નથી, અને એના કારણે હું કોઈને ગમતો નથી. મારી આખી સોસાયટીમાં બધાના પૈસા અને મારા એકલાના પૈસા એક બાજુ છે. બધાના બેંકમાં રહેલા પૈસાનું ટોટલ મારો એની કરતાં વધારે મારા એકલાના બેંકની બહાર ફરતા પૈસા છે. એટલા મારા એકલા પાસે છે, પણ કોઈ વેલ્યુ નથી મારી. મારી પાસે આટલા પૈસા છે પણ મારી કોઈ વેલ્યુ જ નથી સોસાયટીમાં. કોઈ મને બોલાવતું નથી. હું સોસાયટીના ગાર્ડનમાં બેસું છું તો હું જઈને બેસું તો ઓલો ત્યાં જઈને બેસી જાય. હું તો સામેથી કોઈની બાજુમાં, મારી બાજુમાં તો કોઈ આવી બેસતું નથી, પણ હું કોઈની બાજુમાં જઉં તો મને ખ્યાલ નથી કે સોસાયટીમાં કોઈ પણ બંગલા 40 હોય તો એકે બંગલામાંથી મને કોઈએ ખાસ આમંત્રણ આપ્યું હોય તો હું સમજી શકું છું કે ડ્યુ ટુ માય પોસ્ટ, નોટ ડ્યુ ટુ માય પર્સનાલિટી. મને મારી પોસ્ટ જોઈને બોલાવે છે. જે દિવસે પોસ્ટ ગઈ દિવસે મને કોઈ બોલાવશે નહીં. મને ક્યાંય કોઈની ચાહના મળ્યો અંદરથી રિગાર્ડ્સ, રિસ્પેક્ટ કહેવાય એ ખુરશીને સલામ છે. બાકી માન કોઈને આપવાનું મન નથી થતું. એકદમ સાચી વાત છે તારી, મારી ભૂલ થઈ છે. પ્લીઝ 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 ગીવ વન અનધર ચાન્સ. જમવાનું પૂરું કરું છું, 10 મિનિટમાં તું નીચે આવ, હમણાં તારું ફરીથી વિન્ડો ખોલું છું, તમારું કામ કરી આપું. એને કામ કરી આપ્યું. 3 મહિના પછી દિવાળી આવી, અને દિવાળી ગ્રીટ કરવા માટે એનો ફોન ગયો એની પર. અનનોન નંબર પરથી ફોન આવ્યો. પેલા ભાઈ આર કે ચૌધરી બોલ રહા હું. હા કોણ સાહેબ? ચૌધરી સાહેબ, ખબર છે તમે પાસપોર્ટ ઓફિસમાં આવેલા, તમારા મિત્રનો પાસપોર્ટ? હા. પછી મારી એક રોટલીનું શાક ખાધું હતું ઉપરના ફ્લોર પર, ખ્યાલ છે? હા. તમે મને સરસ 2 વસ્તુઓ કીધેલી, ખાસ હેપી દિવાળી, હેપી ન્યૂ યર. તમને ગ્રીટ કરવા માટે ગુજરાતી માણસ થઈ તમે મને ફેમિલી વેલ્યુ સમજાવી. પૈસા નહીં, સંબંધોની ભાવના લાવો. એકલા પૈસા એ નીચેનું સુખ છે. સંબંધોની દુનિયા ક્રિએટ કરતા આવડે, સ્વજનો ઊભા કરતા આવડે, એનો વર્ગ વધારતા આવડે, બસ એ એની ઉપરના સ્ટાન્ડર્ડનું સુખ છે. આ તમે જે સમજણ આપી એ પછી મેં એ દિવસે મારી ભૂલ સુધારી. અને હજી એક તમને કહું ગુડ ન્યૂઝ, એના પછીના અઠવાડિયામાં મારા નોકરને પણ મેં સાચવીને રાખ્યો. એ નોકરે હવે આખો દિવસ રહેવા માંડ્યો. 15 દિવસ પછી મારા સાસરે ગયો. સાસરે જેવો ગયો એટલે મારી વાઈફે ઉપર આવતો જ નહીં, મારા ઘરે આવતો જ નહીં, મારા ઘરે ચડતો જ નહીં દાદરા. આમ એવી ના પાડી દીધી. હું ગયો અંદર, સસરાએ તો આવવા દીધો, પણ મારી વાઈફ રૂમમાં જતી રહી. છેલ્લે રૂમમાં અંદર જતો રહ્યો, કેટલું સમજાવ્યું તો પણ મારી સામે જોવા તૈયાર નહીં. એ કિચનમાં જતી રહી, એ ડાઇનિંગ હોલમાં જતી રહી, છેલ્લે જમવા બેસી ગઈ. તો પછી મને થયું શું કરું હવે, મારી સાથે બોલતી જ નથી. ત્યાં અચાનક તે જે કર્યું મને યાદ આવ્યું. હું એની સામે ખુરશીમાં બેસી ગયો અને મેં કીધું તારામાંથી એક રોટલી લઉં. આ મારી સામે જોયા કરે. મેં આંખ ભીની કરીને કીધું કે ખરેખર આજે બહુ મિસ કરું છું. છેલ્લા આટલા મહિનાઓથી એકલો જ ખાઉં છું, એકલો. મને પૂરણપોળી કડવી લાગે છે. સવારની બનાવેલી રસોઈ હશે ચાલશે, પણ મારે હવે
શું ખાવું છે એમ નહીં, મારે કોકની સાથે જમવું છે, મારે કોકની સાથે ખાવું છે. આઈ એમ ક્રેવિંગ ફોર સમવન બિસાઇડ મી. પ્લીઝ તારી સાથે એક રોટલી ખાઉં. આ શબ્દ બોલ્યો સાચે? ડુ યુ મીન ઇટ? ડુ યુ મીન ઇટ ફ્રોમ વિધિન? તો કે હા ચલો હું આવું છું. અને મારી વાઈફ મારા ઘરે પાછી આવી ગઈ. અમે 3 મહિના થયા, અમે શાંતિથી રહીએ છીએ. હવે હું ટિફિનમાં બહારનું મંગાવીને ખાતો નથી, મારા ઘરની રસોઈ જમું છું. હું ઘરે જઉં ત્યારે કેટલા વખતે મને એવું ફીલ થાય છે કે કોક મારી રાહ જુએ છે. હું ઘરેથી નીકળું એની રાહ જોતા હતા, હવે ઘરે કોક મારી રાહ જુએ છે. બધા મારી લાઈનમાં જે ઊભા હોય એને હું 15-15 મિનિટ એક્સ્ટ્રા ટાઈમ આપીને પણ કામ કરી આપું છું. એટલા બધા લોકોના ફોન આવે છે, મેસેજીસ સારા આવે છે, થેન્ક્સ ગિવિંગના, આના એપ્રિસિએશનના, જેમાં માત્ર શબ્દો નથી હોતા, સ્નેહ છલકતો દેખાય છે. મારી દુનિયા લાગે છે. હવે તમે મને કહો સાહેબ, મને હવે કહો કે છેલ્લા 3 મહિનામાં પૈસા કેટલા બન્યા? તો કે 30% ઓછા. સંબંધો કેટલા બન્યા? કે નવા 250 થી 300. સુખનું લેવલ સ્ટાન્ડર્ડ વધ્યું કે 100% વધ્યું? એ જ કહું છું સાહેબ કે એકલા પૈસા ગણશો એ નીચેનું સ્ટાન્ડર્ડ છે, સ્વજનોની સંખ્યા પણ વધારો એ ઉપરનું સ્ટાન્ડર્ડ છે. હેપીનેસના એક સ્ટાન્ડર્ડ હોય છે. માત્ર સંપત્તિની ગણતરીમાં ન જાઓ, સ્વજનો પણ વધવા જોઈએ. આપણે ત્યાં જૂના શ્રેષ્ઠી ગુજરી ગયા, શાસ્ત્રમાં કથાનક આવે છે, એના છોકરા માટે ડૂઝ એન્ડ ડોન્ટ્સ લખી ગયા ચિઠ્ઠીમાં. તો એક ક્લોઝ 10 વસ્તુ લખી હતી, એમાં એક વસ્તુ લખી હતી ગામે ગામ ઘર બાંધજે. એટલે કે બાપા તો કઈ કેટલો ખર્ચો કરવાનો, ગામે એક ઘર બાંધવાનું એટલે 2000 રૂપિયા પર સ્ક્વેર ફીટનું કન્સ્ટ્રક્શન કોસ્ટ, અને એવરેજ 300 ફૂટનું બાંધવું, ઓહો 6 લાખ રૂપિયાનો ખર્ચો થાય. આટલો 60 લાખનો ખર્ચ, આટલા બધા રૂપિયા કે ખર્ચવાના હોતા હશે? આમ તો કઈ હોય? હવે આવા ઘર બાંધવાના. પછી એ તો કે આ ગામે ગામ ઘર બાંધજે એટલે જિલ્લામાં, તાલુકામાં, શહેરમાં, રાષ્ટ્રમાં, ક્યાં રાજ્યમાં ક્યાં પણ ગામે ગામ ઘર બાંધજે એનો મતલબ શું? એના બુઝુર્ગ હતા, જ્ઞાતિના વડીલ, એ કે ગાંડા એવું નહીં, ગામે ગામ તારો એક માણસ એવો હોય કે ગમે ત્યારે જાય તો એના ઘરે ઉતરી શકે. બાંધવાનું ન હોય, બાંધવાનો સંબંધ પણ બંધાય ઘર. હા, સંબંધ બાંધવાનો પણ ઘર બંધાઈ ગયું. તું અહીંથી ફ્લાઇટ પકડને ગુવાહાટી ઉતરે તો આસામમાં 2 જણા હોય જે એરપોર્ટ પર તારી રાહ જોતા હોય. તું ઇન્ડોનેશિયા જાય ત્યાંય તને કોઈ ભારતમાંથી ગયેલો હોય જે તને રિસીવ કરે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલો હોય. તું સ્ટેટ્સથી પાછો આવે ત્યારે ઘરના ન હોય, સ્વજન ન હોય, અને છતાં 4 જણા હોય જે તને લેવા માટે આવે. તું અઠવાડિયા માટે દેશમાં જાય અથવા વિદેશથી ગામમાં આવે ત્યારે તને મળવા માટે પુષ્કળ લોકો આવે. એટલા માટે નહીં કે તું કામનો માણસ છે, એટલા માટે કે તું સારો માણસ છે. બસ તારી પોસ્ટ જોઈને આવે એ ક્લાયન્ટ કહેવાય, પણ તારો પ્રોડક્ટ જોઈને આવે એ કસ્ટમર કહેવાય, પણ તારો સ્વભાવને લાગણી જોઈને આવે ને એ તારો સ્વજન કહેવાય. તારા સ્વજન બનીને બધા તારી પાસે આવે અને લાઈન સર ઉભા રહે. બસ આ ઉપરના લેવલની હેપીનેસ છે. એક ખબર પડે કે એકલા પૈસાની ગણતરીમાં કેટલા સંબંધો બગાડી નાખ્યા હોય છે આપણે. અને હજી તમને કહું કે હવે એક સત્ય શોધો, પૈસા સંબંધ બાંધવા કામ વધારે લાગે છે કે તોડવા વધારે કામ લાગે છે? સંબંધો બાંધવામાં અને તોડવામાં પૈસાનો રોલ શું છે? તોડવામાં વધારે ડેન્જરસ રોલ છે. એક્ટિવલી પાર્ટિસિપેટ થાય. બાંધવામાં સ્વભાવ બહુ સરસ કામ કરે છે, પણ પૈસા ત્યાં આગળ ગૌણ છે. એટલે આપણે એક હેપીનેસનું સ્ટાન્ડર્ડ જોવા જઈએ, ગમે એટલા પૈસા હોય, ગમે એટલા, પણ માણસ એક આટલા મોટા નીચે ઉપર 5 રૂમ, એની ઉપર 5 રૂમ, ગ્રાઉન્ડ ફ્લોરમાં 6 રૂમ, એક હોલ અને કિચન, અને બેઝમેન્ટમાં 3 મોટા હોલ ને 3 રૂમ, આટલા મોટા 2000 વારના બંગલામાં અને 15-17 રૂમ અને 8 થી 10 માણસનો સ્ટાફ, હાઉસિંગ સ્ટાફ, એની વચ્ચે સાવ એકલો રહેતો હોય. વાઈફ સાથે નથી, દીકરો જતો રહ્યો, દીકરી સાસરે જતી રહીને પિયર ફોન નથી કરતી, અને કોઈ હવે સાથે વાત કરવા તૈયાર નથી. એના ઘરમાં 5 માણસ બેઠા હોય તો એ સ્ટાફના, આ માણસની સાથે કોઈ બેસતું જ નથી, કોઈ નથી બેસતું, એકલો લાગ્યા કરે. આટલી મોટી અબજોની પ્રોપર્ટી હોવા છતાં એ માણસ 300-500 કરોડનો આસામી હોય, પણ એને પૂછો કે આર યુ હેપી? તો કે આઈ એમ એપ્રોક્સ હેપી છું. જેને પૈસાય નથી, સ્વજનોય નથી, આરોગ્ય પણ નથી, એ તો હેપી જ નથી. પણ જેની પાસે બધું એકદમ પ્રાઇમરી લેવલનું છે એ કહે છે આઈ એમ એપ્રોક્સિમેટલી હેપી. જેને પૈસા ઘણા બધા છે, આરોગ્ય એકદમ મધ્યમ છે, ટનાટન ન કહેવાય પણ દવાના આધારે ટકી રહે છે. દવા લે તોય ન ટકે એવો કોલેપ્સેબલ નથી, પણ દવાના આધારે ટકી ગયો છે અત્યારે. સ્વજનો ખાસ એટલા બધા નથી, પૈસા ચિકાર છે. તો આને એવરેજ હેપી કહેવાય. જેને પૈસા સારા અને સ્વજનો પણ ઘણા સારા, બહુ સારા,
પૈસા કરતાં પણ એકવાર સ્વજનો તો એના માટે પોતાના પૈસા પોતાના માટે વાપરી શકે એ એવરેજ હેપી, પણ પોતાના માટે બીજાના પૈસા એ ધારે તો વાપરી શકે આ એડિક્વેટ હેપી કહેવાય, પર્યાપ્ત છે, બહુ સારો આમ પ્રમાણસરનો સુખી છે. મને કામ થતું હોય, મને જોતું હોય તો 5 માણસો મારા માટે કામ કરે, 5 માણસો ક્યાંક જઈને ઊભા હોય ને, જો બોલવું એ જુદી ચીજ છે, બિલ મેં ભરૂંગા, બિલ મેં ભરૂંગા, બિલ મેં ભરૂંગા, બધા બોલ કરતા હોય, પણ સહી સ્માઇલ ને નકલી સ્માઇલમાં ફરક હોય જ ફરક. બસ એની જેમ પકડતા આવડવું જોઈએ કે તમે જાઓ ત્યારે ખરેખર સાચું સાચ તમારા વતી કોણ ખર્ચો આપવા તૈયાર છે, કોણ તમને ઘરે બોલાવવા તૈયાર છે. એક દિવસ વાઈફ બહારગામ ગયા છે, સોસાયટીમાં 4 જણા કે ભાભી પિયર ગયા છે, તો કે હા 2 દિવસ પછી આવશે, તો જમવા આપણે ત્યાં આવજો, તો કે ના મારે વાત થઈ ગઈ, બાજુમાં જ રહું છું, મારે ત્યાં આવજે. અરે ભાઈ બેચારો આંબેલ ખાતે જાય પણ ક્યાંય જઈ ન શકે, ભોજનશાળામાં જાય, ભૂખ્યો રહે. એને અમુક ઘર એવા હોય કે જે એને બોલાવે નહીં, અમુક ઘરે એ હોય કે 7 વાર બોલાવે તો હું જઉં જ નહીં, અને અમુક ઘરે તો ખબર જ ન હોય કે અહીંયા કોઈ ગયું છે કે કોઈ રહ્યું છે. કારણ કે 2 જાતના ઘર હોય, જેમાંથી ક્યારેય અવાજ જ ના આવતો એવા હોય, અને કાં તો અવાજ સિવાય કંઈ આવતું જ ન હોય એવું હોય. હવે આ બેમાંથી એકે જાતના ઘરમાં લોકો રસ ન લે ને જલ્દી, એટલે એ બોલાવે જ નહીં, કાં તો એ જાય જ નહીં, તે એકલો બિચારો શું કરે. આને એવરેજ હેપી કહેવાય. પણ આપણને એમ કે હું તમને કહું કે તમે જાતે ઘરમાં જમવા મળે જુદું, પણ જ્યારે તમારે ઘરમાં જમાડનાર ન હોય ત્યારે તમને એક જણ તો એવું હોવું જોઈએ ને કે જે કહી દે કે મારે ત્યાં જમજે એમ. બરાબર. તો વધારે સુખી કોણ? તમારા ઘરેથી વાઈફ બહાર ગયા છે, તમારા વાઈફ પણ બહાર ગયા, તમારા વાઈફે બહાર ગયા, તમને કોઈ બોલાવનાર નથી, તમને 2 જણા બોલાવવા આવ્યા, તમને 3 જણા બોલાવવા આવ્યા, તમારા લગ્ન નથી ત્યાં પણ મમ્મી ઉપજાન કરવા ગયા છે, તો ઘરમાં કોઈ રસોઈ બનાવનાર નથી, તો બાજુમાંથી 4 જણા કેવા આવ્યા, બેટા મારે ત્યાં જમજે, આપણું કાકીનું ઘર છે, બસ મારે ત્યાં આવી જજે, ચિંતા નહીં કરે, મમ્મી આ મારે ત્યાં જમવાનું છે. તમને લાગે ને કે સુખી છું એમ, બરાબર છે. મારા સાહેબને કેટલા બોલાવવા આવે છે? હું તમને એ સમજાવું છું કે હેપીનેસ ક્યાં છે એ જુઓ તમે. પધારો સાહેબ, નથી ઘર, નથી ઘરવાળા, નથી ઘરના, નથી રસોઈવાળા, નથી રસોઈ કિચન, કશું જ નથી, પણ આખા ગામના કોઈ પણ કિચનમાં ધર્મલાભ એક્સેસ કરીને સીધું ફ્રી એક્સેસ જતા રહેવાનું અંદર. કેમ? પધારો સાહેબ, સાહેબ થોડુંક લઈ જાઓ, સાહેબ એક રોટલી લેજો, સાહેબ એક થોડુંક એકવાર આવો તો ખરા સાહેબ. આટલું બધું આગ્રહ કરીને લઈ જાય અને તમારા ઘરેથી રોટલી લઈ જાય તો પણ આનંદ તમને થાય. પાછું આપ્યાનો આનંદ હોય છે, ખાધા કરતાં પણ આપ્યાનો આનંદ વધારે હોય. એનું કારણ છે કે યુ વેલ્યુ. આ તમને કિંમત થાય છે કે શું મહાત્મા પધારે મારા ઘરે, આની કિંમત તમને સમજાય. માણસ પૈસાના કારણે છે ને રિલેશન તોડે છે, એનું કારણ છે કે કિંમત પૈસાની. 1000ની 500ની નોટ હોય ને એની ઉપર પ્રોમિસરી સ્ટેટમેન્ટ લખેલું હોય, એટલે એ 500ની નોટનું સ્ટેટમેન્ટ વાંચીને એની વેલ્યુ કરે છે. વાઈફ કેટલાની છે કે ભાઈ કેટલાનો છે કે પપ્પા કેટલાના છે કે દીકરો કેટલાનો છે એ વેલ્યુ નથી થતી, કારણ કે પ્રોમિસરી સ્ટેટમેન્ટ નથી ને. આ અહીંયા કોઈ વેલ્યુએશન સ્ટેટમેન્ટ નથી લખ્યું એટલે ગણતા નથી. બહુ વિઝાર્ડ માણસ હતા JRD ટાટા, બહુ વિઝાર્ડ માણસ, ધનવાન તો પછી પણ બુદ્ધિમાન હતા. એને એક સ્ટાફના માણસે કીધું કે આ બ્લુ કલરની પેન જોઈ ને કે આ પિંક કલરની હતી, થોડા દિવસ પહેલાં મેં ઓરેન્જ કલરની જોઈ હતી, એની પહેલાં બ્લેક હતી, આજે પછી આ બ્લુ છે, એટલે તું કેટલી પેન રાખે? તો કે સાહેબ એકચ્યુઅલી મારો સ્વભાવ ભૂલકણો છે, એટલે વારે પેન ખોવાઈ જાય છે મારી. હું અહીંયા ગયો તો ને સાહેબ ભૂલી ગયો, નીચે ઓફિસમાં ભૂલી ગયો, પછી ઉપર કેબિનમાં ભૂલી ગયો, પછી પેલી આપણી ત્યાં વેરહાઉસમાં ગયો તો ત્યાં ભૂલી ગયો. JRD ટાટાએ શું કીધું ખબર છે? બતાવો તો તારી પેન જોઈ 5 રૂપિયાની પેન હતી, 5 રૂપિયા, એની MRP 5 રૂપિયા હતી. ટાટાએ કીધું કે પાર્કર લે, પાર્કર, તું પાર્કર વાપર. તો કે સાહેબ તું પાર્કર વાપર, તને કહું પાર્કર વાપર. અને એકદમ મોંઘી દાટ 1500 રૂપિયાની મોંઘામાં મોંઘી પાર્કર લઈ આવ્યો. એને 2 મહિના પછી પૂછ્યું કે તારી પેન આપતો, પેલા આમ કાઢી અંદરથી આપી અને જોઈ એ જ પાર્કર. કે 2 મહિના થયા? તો કે હા. તારા ટ્રેડિશનલ સિસ્ટમ પ્રમાણે તો તારી 6-8 પેન ખોવાઈ જાય. તો કે હા. તો કે સાહેબ 2000ની છે. હા, નોટ બીકોઝ યોર મેમરી શાર્પ, યુ હેવ નોટ લોસ્ટ યોર પેન બીકોઝ યુ વેલ્યુ ધ પ્રોડક્ટ. તું આની વેલ્યુ સમજે છે એટલે ગુમ નથી થઈ, સમજો? જે દિવસે તમે સંબંધને તોડી ક્યારે નાખો? ભાઈને ભૂલી ક્યારે જાઓ? જ્યારે તમે વેલ્યુ ન સમજો ત્યારે જ સંબંધ કપાય. જ્યારે તમે વેલ્યુ સમજશો ત્યારે તમે યાદશક્તિ નથી એ આવી જાય, હું ભૂલકણો છું એ બદલાઈ જાય, મારાથી ખોવાઈ જાય એ બધું બદલાઈ જાય. કારણ કે તમને ખબર પડી ગઈ કેટલાની અડે. પેન 2000ની છે, ભાઈ કેટલાનો? બગાડવાનું ભાઈ સાથે, પપ્પા સાથે, દીકરા સાથે,
લાઈફ પાર્ટનર સાથે કેટલાનો છે મને કહો. એની એમઆરપી છે કોઈ? એની એમઆરપી છે? અરે તમને કહું, તમે જે કંપનીમાં કામ કરો છો ને એ કંપનીમાં તમે એવી પોઝિશન પર છો કે જે પોઝિશન પર એ કંપનીને તમે 20 વર્ષે પહોંચાડી, 20 વર્ષે, અને કંપની અહીંથી અહીં ગ્રો થઈને ગઈ છે જસ્ટ બીકોઝ ઓફ અ સિંગલ પર્સન, યુ. તમારા કારણે. માનો કે તમને અચાનક કંઈ થઈ ગયું આજે જ સાંજે, અને તમને કંઈ થઈ ગયું, તમે હવે નથી. વોટ શેલ ધ કંપની ડુ? કંપની શેલ ફાઇન્ડ એન ઓલ્ટરનેટિવ વિધિન 3 days. કંપની 72 કલાકમાં એ સીટ ખાલી જગ્યા જે છે એ પૂરી દેશે. બરાબર છે? કઈ કંપની? જે કંપનીને અહીંથી અહીં 20 વર્ષ પરસેવો નાખીને તમે ઉપર લાવ્યા છો, એ કંપની 3 દિવસ પણ ખાલી નહીં રાખે, એ સીટ ભરી દેશે. બરાબર? હવે તમારે તમારા જવાથી કંપનીમાં એક ખૂણો ખાલી થયો, એમ ઘરમાં એક ખૂણો ખાલી થયો છે. 10 વર્ષ પછી આવજો, આ ફેમિલી મેમ્બર સ્ટીલ દે વિલ ફીલ ધેટ એમ્પ્ટીનેસ. એ વ્યક્તિ નથી. છોકરો બોલશે કે પપ્પા હોત તો આવું ન થાત, વાઈફ રડશે કે હોત તો આવું ન થવા દેત. એ ખૂણો ખાલી છે ને, દે વિલ ફીલ ધ એમ્પ્ટીનેસ ઇવન આફ્ટર 10-20 years. એ રિપ્લેસમેન્ટ નથી આવતું. તો તમારા માટે કંપની પહેલા હોય કે ફેમિલી પહેલા હોય? મને કહો. વેર ધેર શુડ બી હેપીનેસ? હેપીનેસ ક્યાં વધારે પાંગરે? ફેમિલીમાં કે ફાઇનાન્સના કારખાનામાં? ક્યાં થાય? તમે આની વેલ્યુ નથી કરતા એટલે પૈસાની પાછળ દોડો છો. ચોક્કસ પૈસા તમારી જિંદગીનો એક મહત્વનો ભાગ છે, પણ ફેમિલી લાઈફ ડિસ્ટર્બ કરીને પૈસા કમાવા જશો, કચરો થશે. એટલે ફેમિલી લાઈફ અને સ્વજનોની સંખ્યા વધે ને, એ હાયર સ્ટાન્ડર્ડ છે હેપીનેસના. હા સાહેબ, પણ અમારી લાઈફનું બીજું એક બિટર ટ્રુથ એ પણ છે કે રિલેશન બાંધવા માટે થઈને પણ રૂપિયા સિવાય બીજું ઇમ્પોર્ટન્સ નથી. છોકરો ગમે તેટલો સારો હોય, સજ્જન હોય, સંસ્કારી હોય, ભણેલો હોય, પણ 1 BHK ના કોઈ જૂના કોઈ એવા એરિયામાં રહેતો હોય તો એનું રિલેશન નવું બંધાતું નથી. એણે પરાણે કરીને રૂપિયા કમાવા પડે, પછી જ રિલેશન સંબંધ બંધાય. તો હવે સંબંધ વધારે કે પૈસા વધારે? હું તમને એ જ કહું છું કે 3 BHK જે માણસ, હું તમને સમજાવું, 1 BHK છોકરો રહે છે અને એની સાથે માનો કે એના લગ્ન થઈ ગયા છે, એના વાઈફ રહે છે, એને ખાલી એટલું કહો કે 3 BHK આના વગર રહેવાનું, એ રહેવા તૈયાર થશે? કેમ ન થાય? 3 BHK મળે છે તો મને એ કહો કે પૈસા વધારે કે સંબંધ વધારે? કેમ ન જાય બેન? જવા જ જોઈએ. તમે એને ઓપ્શન આપો કે આ મરી ગયો એમ સમજી લો, પણ તમે એના વગર હું તમને 3 BHK આપી દઉં. કેમ ન જાય? એમ એ 3 BHK જવા તૈયાર નથી, પણ આની સાથે 1 BHK રહેવા તૈયાર થઈ જશે. એનું કારણ છે સગવડ બધાને જોઈએ છે, સ્વજનના ભોગે નથી જોતી. સગવડ બધાને જોઈએ છે, સ્વજનના ભોગે કોઈને નથી જોતી. પણ તમે માત્ર જ્યારે સ્વજન પરિવાર, આ હું તમને તમારા સામાજિક સત્ય સમજાવું છું, એ આ બધું આધ્યાત્મિક સત્ય તો પછીની વાત છે, પણ આ હું તમને એવરેજ હેપીનેસમાંથી એડિક્વેટ હેપીનેસમાં લઈ જવાનો રસ્તો બતાવું છું કે સંપત્તિ માપસરની હોય અને સંબંધો સારામાં સારા, સુદૃઢ અને અત્યંત ભીના, એકદમ સ્નિગ્ધ સ્મૂથ સંબંધો, રિલેશન્સ હોય બધા સાથે. ગામે ગામ તમારા કોકને કોક એવા રિલેશન હોય, તમે ગમે ત્યાં જાઓ તો તમને કોક બોલાવનાર આવે ને આવે જ. અરે હું તમને કહું છું, જેને લગ્ન નથી કર્યા, જેને નથી વાઈફ, નથી છોકરા, નથી સસરા, નથી સાડુ, નથી સાળા, નથી કોઈ, એ કુમારપાળભાઈ 50થી વધારે ઉપાશ્રયમાં મને મળ્યા છે. 50થી વધારે. એક ઉપાશ્રય બાકી ન હોય કે જબ્બા લેંગાવાળા માણસ અંદર એન્ટર થતા જોવે, એ 4 જણાવે, કુમારપાળભાઈ પ્લીઝ ચા પીવા ને, પ્લીઝ કુમારપાળભાઈ ચા પીવા, સામે જ મારું ઘર છે. એક ઉપાશ્રય નથી જોયો કે જો આ ભાઈ નજરે ચડ્યા, જેનું પોતાનું કિચન ચલાવનાર કોઈ વ્યક્તિ નથી, ગામે ગામમાં કોઈક એને બોલાવા જાય છે, ઘરમાં રહેલો માણસ સંત બનેલો નથી, છતાં એણે સંબંધો ઊભા કર્યા. સંપત્તિ તો ઊભી જ નથી કરી, સંપત્તિ બાંટી છે પણ સંબંધો ક્રિએટ કર્યા. આ એપ્રોક્સિમેટ પણ નહીં, એવરેજ પણ નહીં, આ એડિક્વેટ હેપીનેસમાં છે. એકદમ ઉપરના લેવલની, પ્રમાણસર, માપસર, માપ કરતાં પણ 2 આની વધારે એવી હેપીનેસનું એક સ્ટાન્ડર્ડ છે જે એકદમ ઉપરના સ્ટાન્ડર્ડમાં જાય, અને એવા સ્ટાન્ડર્ડમાં ત્યાં જઈને કહે છે કે આજે મને બહુ આનંદ છે, બહુ સુખેથી રહું છું. બસ કેટલા બધા લોકો છે. એ કુમારપાળભાઈ કે જે કુમારપાળભાઈ ત્યાં એ એરિયામાંથી પસાર થાય, જે એરિયામાં જઈને એક સમય હતો, હું તમને 40 years બેકની વાત કરું છું, કે કુમારપાળભાઈ ત્યાં જઈને કહેતા, ત્યારે સમજણ વગરના લોકોને કુમારપાળભાઈની વાત ખોટી લાગી અને એ માણસોનું વાતાવરણ સુધારશે, એમાં અલ્ટિમેટલી એમનું પોતાનું સ્ટ્રક્ચર બગાડશે એવું માનીને કુમારપાળભાઈનો બોયકોટ કરતા હતા. 8 દિવસ માટે ગયેલા કુમારપાળભાઈને ચોથા દિવસે કાઢી મૂકવા પડે અને કુમારપાળની જગ્યાએ બેનરમાં ચમારપાળ એટલે કોબલર, ચમારપાળ એમ લખી દીધેલું, અને કુમારપાળભાઈ ચૂપચાપ નીકળી ગયેલા. એ જ એરિયા આફ્ટર 20 years કુમારપાળભાઈ નીકળે, સ્ટેશન પર ખાલી ટ્રેન 30 સેકન્ડ ઊભી રહે, ત્યારે કુમારપાળભાઈએ ગાડીમાં ઉતરવાનું ન હોય, આગળના સ્ટેશને જવાનું, પણ આવા એ એરિયાના 3-4 સ્ટેશન વચ્ચે આવે, દરેક સ્ટેશન પર વિન્ડોમાંથી બહાર આવી, દરવાજામાં આવી ને ખાલી આમ કરવાનું. 30-40 જણા એ ગામના આવ્યા હોય, બસ કુમારપાળભાઈ સાતામાં અમારા ગામમાં આવજો ક્યારેક. એ સ્ટેશન પર
જતા કુમારપાળભાઈની એક ઝલક જોવા એ ગામડાના 30 માણસો આજે પણ આવે. એ જ કુમારપાળભાઈ એમણે શાંતિથી 20 વર્ષ શું કામ કર્યું છે કે જેણે સ્વજનોની દુનિયા કેવી ઊભી કરી. જુઓ, મને કોઈ કહે સાહેબ કુમારપાળભાઈ એટલે ફેમિલી વગરનો માણસ. કુમારપાળભાઈ જેટલું મોટું ફેમિલી આ દુનિયામાં કોઈ સંસારી માણસનું નહીં હોય, એટલું મોટું ફેમિલી છે એનું, ગ્રહસ્થનું ન હોય. હું તમને કહું કે કુમારપાળભાઈ આજે 2-2.5 વર્ષ પહેલા સ્કૂટર ઉડાડ્યું, વાગ્યું, આ ઝાયડસમાં હતા અને ચાલુ પર્યુષણમાં તમે મને બોલાવો સાહેબ મારા ઘરે પગલાં કરશો તો હું શું કહું? પર્યુષણ પછી પર્યુષણમાં ફાવે? પર્યુષણમાં 11:30 પોણા 12 મારું વ્યાખ્યાન પત્યું અને મને સમાચાર મળ્યા કુમારપાળભાઈને ઝાયડસમાં લાવ્યા છે. ધબકારા વધી ગયા. હું આમલી હતો, 5.5 કિલોમીટર ઝાયડસ, ત્યાં 7મે માળે અને ત્યાંથી પાછો 1 કલાક બેસી નીચે ઉતરી 7 માળે 5.5 કિલોમીટર પાછો. હું 6 વાગે પાછો આવ્યો, 12 વાગે નીકળ્યો તો તડકામાં. અને અમે બંને ભાઈઓ, બંને આચાર્ય, 2 આચાર્ય મહારાજ ચાલુ પર્યુષણમાં ગોચરી થાક પર્યુષણના બધું છોડી આટલું અવર જવર પર્યુષણની તપસ્વીઓ આવે વાસ્કેપ નાખી આપો બધું કુમારપાળભાઈ માટે પહેલા અને બોલાવ્યા નથી. ખાલી સમાચાર મળતા અમે દોડીને ત્યાં ગયા અને ત્યાં ગયા ત્યારે ખબર પડી રોજ સવાર સાંજ કોક આવે. અરે આપણે કંઈક થયું હોય ને તો આયા હોય, માણસ હોય, નર્સ હોય, વોર્ડ બોય હોય આપણી સાથે, એમની સાથે રાત્રે સુવામાં કલ્પેશભાઈ વી શાહ એમની સાથે રાત્રે સુવે. કોણ કલ્પેશભાઈ વી શાહ? જે 5,000 સાધર્મિકોને 1-1 લાખના કવર આપનાર, 50 કરોડનું સુકૃત કરે એવો શ્રીમંત માણસ એમની સાથે સેવા માટે રાત્રે સુવે. જે નથી દીકરો, નથી ભાઈ, નથી ભત્રીજો, પણ એક સ્વજન છે અંગત અને એમની રાત્રે સુવે. જયેશભાઈ ભણસાળી એમની રાત્રે સુવે. આમલીમાં 5 કરોડના ફ્લેટમાં રહેનારા એની ગાદી છોડીને ત્યાં ચટાઈ પાછી એમની બાજુમાં સુવે રાત્રે. 24 કલાક એમને ખડે પગે સેવામાં હાજર. આટલા અને બધા કે કુમારપાળભાઈ 3 મહિના સુધી એકલા નથી રાખવાના, વારાફરતી 2-2 જણા સાથે રહેશે, હાથ પકડીને ઊભા થવાનું. એકલા ઊભા થવામાં બેલેન્સ ના રહે પણ વારા રાખવા પડે કે આમને ખરાબ લાગશે, એમને આપો 2 દિવસ ચાન્સ, આમને ખરાબ લાગશે, બહુ કે છે, બહુ ફોન આવે છે, મને 2 દિવસ રહેવા દો. આમ પડી એમની સાથે રહેવા માટે. અરે 4 દીકરાના બાપ માટે પણ આવી પડાપડી ન થાય. આમ 400 માણસનો સ્ટાફ ઓફિસમાં લઈને બેઠો હોય આના માટે આવી પડાપડી ન થાય. અને આવી પડાપડી મને કયો કે સ્વજનો કોના વધારે છે? પરિવારના સંબંધો બાંધ્યા, રિલેશન કઈ રીતે ઊભા થાય જુઓ. લાગણીથી, પૈસાથી, લોહીના સંબંધો હોય કે ન હોય, લગ્નના સંબંધો હોય કે ન હોય, સાચા રિલેશન એ છે જ્યાં લાગણીના સંબંધો હોય. અને લાગણીના સંબંધો ઊભા કર્યા છે. લોહીના તો જ્યાં હોય ત્યાં જ હોય, લગ્નના જ્યાં હોય ત્યાં જ હોય. લાગણીના સંબંધો દેવલોકથી લઈ વનસ્પતિના પાંદડા સુધી બધે હોય. હું તો કહું છું કે સંબંધો એવા ઊભા કરો, તમે બગીચામાંથી નીકળો તો લહેર આવે ને પાંદડાઓ હલવા માંડે અને તમે બગીચામાંથી બહાર જાઓ તો પાંદડાઓ સ્થિર થઈ જાય. અરે રે જતા રહ્યા. આમ પાંદડાઓને પણ સંવેદના પ્રગટે. આવી સંવેદના પ્રગટાવતા આવડવી જોઈએ, એવો સંબંધો ઊભા કરવાના. આ એવરેજ કરતાં ઉપરની હેપીનેસ છે કે જે આપણા માટે ક્રેવિંગ હોય, આપણા માટે લાઇકિંગ્સ હોય, આપણા માટે આપણા પ્રોડક્ટને ધોઈ પીવાના 1,500 લાઇક મળે. શું વાત છે? આપણું નામ મૂકીને જુઓ કેટલા લાઇક મળે છે. આપણું નામ પડે અને લાઇક કરતાં ડિસલાઇકની સંખ્યા વધે નહીં. આટલું ખાલી આપણે કન્ફર્મ કરવું જોઈએ અંદર ખાને. કોઈ માણસ આપણને સાચું મોઢા પર નહીં કહે. જો 2 વસ્તુ હોય છે. આપણને કેટલાક લોકો સાચું મોઢા પર નથી કહી શકતા કારણ કે એ સ્વજન છે અને કેટલાક લોકો આપણને મોઢા પર સાચું કહી દે છે એટલે એ સ્વજન નથી. 2 જાતના માણસો હોય દુનિયામાં, બરાબર? તો આપણને સાચું ન કહી દે અને સાચું કહેતા અચકાય એવા ન હોવા જોઈએ. અને સાચું કે છતાં સ્વજન તરીકે ટકી રહે. તો એનો મતલબ એ કે હું સારો હોઉં તો જ આ શક્ય છે. તો આ એ આંતરિક ગુણવત્તા છે અને આ હેપીનેસનું એક સ્ટાન્ડર્ડ છે, ઊંચું સ્ટાન્ડર્ડ. પૈસા બધે કામ નથી લાગતા. પૈસાની ગમે એટલી તાકાત હોય પણ પૈસાની એક મર્યાદા પણ છે. પૈસાની એક મર્યાદા છે. એક વસ્તુ સમજી રાખો, યુ કેન પરચેઝ અ રિલેશન, યુ કેન ક્રિએટ અ રિલેશન. આ 2 વાક્ય છે. 2 વાક્ય, બહુ મોટો ફરક છે. ટુ પરચેઝ અ રિલેશન ઇટ મીન્સ સમથિંગ એલ્સ અને ટુ ક્રિએટ અ રિલેશન ઇટ મીન્સ સમથિંગ એલ્સ. આ બહુ મોટી વસ્તુ છે. રિલેશન ક્રિએટ કરવાનું હોય છે, ખરીદવાનું નથી હોતું. પૈસાના આધાર પર રિલેશન તો 50 જગ્યાએ તમે ઊભા કરો એ જુદા, પણ તમે આમ લાગણીથી જે સંબંધ બાંધ્યો હોય એ આખા સંબંધો જુદા હોય. બધે જ તમે જેટલું સૌહાર્દથી વર્તો, નમ્ર રહો, આ તમારા સ્ટાન્ડર્ડ્સને જેટલા પ્યોર કરશો અને વધારશો, રેઝ યોર સ્ટાન્ડર્ડ્સ, તો તમારા હેપીનેસના સ્ટાન્ડર્ડ ઉપર જશે ને જશે. એને તમે ઉપર લઈ જાઓ. સંબંધોની દુનિયા તમારી ક્રિએટ થવી જોઈએ. એકલા પૈસાની પાછળ પડીએ અને સોશિયલ સ્ટ્રક્ચર, ફેમિલી લાઈફ બધું ખલાસ થઈ જાય. શું કરવાની? ફિઝિકલ સ્ટેટ ખલાસ થઈ જાય, કશુંય ન હોય, છોકરાને ખબર ન હોય. છેલ્લા 3 બર્થડે છોકરાના ગયા,
પપ્પાને ખબર ન હોય, પપ્પા પરમ દિવસે મારો બર્થડે હતો, લે તું કીધું નહીં, તમે ક્યાં હતા, તમે રાત્રે મિટિંગમાંથી લેટ આવ્યા, સવારે વહેલા વાગ્યા ગયા, એપોઇન્ટમેન્ટ હતી, પછી 2 દિવસ બહારગામ હતા, એનું ક્યાંનો રાજ હતો તો મારા ત્રીજો બર્થડે છે, પપ્પા તમે હાજર ક્યાં હતા, તારો જન્મ મેમાં જૂનમાં નહીં, મને જૂનનો ખ્યાલ હતો, અચ્છા તું મેમાં જન્મ્યો, તો પપ્પા હું કોનો દીકરો છું, હું કોનો દીકરો છું, તમારી કઈ મિટિંગ કોની સાથે કેટલા વાગે ક્યાં આગળ બધું તમને મોઢે યાદ હોય છે, એપોઇન્ટમેન્ટની નોટ્સ જોઈ નથી પડતી, તમને બધું મોઢે હોય છે, વચ્ચે 3 જણની મિટિંગો ચેન્જ કરી શફલ કરી એ બધું મોઢે હોય છે, અને મારો જન્મદિવસ તમે ભૂલી ગયા પપ્પા, મહિનો યાદ નથી, કે એવું નથી, જો અત્યારે તું 10th છે તો તને ડિસ્ટર્બ ના કરું એટલે તારી સાથે ઓછી વાત કરું, પપ્પા હું 10th હતો, હું 11th છું, 10th હા બરાબર, તું 11th છે, બરાબર તું 10th હતો, હા બસ તું 10th હતો, બરાબર તું 11th છે, હા પપ્પા હું કયા સ્ટાન્ડર્ડમાં, આના છોકરાના એજ્યુકેશનના સ્ટાન્ડર્ડ માટે ખબર નથી, તો એના પપ્પાને છોકરા વચ્ચેના રિલેશનનું સ્ટાન્ડર્ડ કેવું હોય મને વિચાર કરો, કયો ખાલી એ શું હોય, એટલે આટલી કમનસીબી હોય છે, આ રિલેશનને દ્રઢ કરવા માટે સમજવું પડે, જતું કરવું પડે, છોડતા વળવું જોઈએ, બે વસ્તુને ગળી ખાવાની હોય, ભૂલી જવાની હોય, નાની મોટી ચીજોને રૂલ આઉટ કરતા આવડવી જોઈએ, હોય વાંધો જતા રહેવાનું, અરે હું તમને કહું છું કે તમે એક વસ્તુ લાવ્યા, એક વ્યક્તિ એમ છે ને ભાઈ સમજે કેમ નહીં, આમ તો કેમ બોલે, અલે ભાઈ પણ તમે ઘરમાં એક વ્યક્તિને લાવ્યા છો, એ વ્યક્તિની કેટલીક તકલીફોની સાથે જ આવે, અને એ તમારે લાવવાની જ હોય, હું જે લાવું એ 100% કામનું હોય એટલું જ લાવું, અને નકામું હોય તો મારા ઘરે લાવવું જ નહીં, એવું નથી હોતું, તમે લાવો છો ઘરમાં પપૈયું લાવો છો, પપૈયાના વજન પ્રમાણે પૂરા પૈસા આપ્યા છે, તો જેટલું વજનનું પપૈયું હોય એ પૂરા વજનના પૈસા આપ્યા તો પૂરેપૂરું પપૈયું ખાઈ જાવ, છાલ બિયા ફેંકી દો છો ને, હા કામનું હોય એટલું ખાવાનું, અને કામનું ન હોય ફેંકી દેવાનું, બરાબર છે, જેમ પપૈયામાં હોય એવું જ પર્સનમાં હોય, વ્યક્તિમાં કામનું હોય એટલું લેવાનું, નકામું હોય સ્વભાવ આવો ખરાબ છે કે છાલ છે ફેંકી દેવાની, એ આવું બોલે છે, એ બિયા છે કાઢી નાખવાના, તો કે એવું કેવું ચાલે, પણ પપૈયા હોય ત્યાં બિયા આવે જ, એ આવે જ એમાં ભાઈ, એમાં ચાલે જ નહીં, બિયા ન હોય ને પપૈયા ના હોય તો સિન્થેટિક હોય, એ ઓરિજિનલ ના હોય પછી, હા એટલે તમારે રહેશે જ, તો આપણને એટલું તો આવડવું જોઈએ ને, પણ આ કેવું પછી કઈ રીતે સંભાળવાનું, આ સાહેબ આની સાથે કડકાઈથી વાત કરો તો જ રહે, અને તમે પ્રેમથી કહો તો જ સમજે એમ છે, આ આંખના ઈશારામાં સમજી જાય, આ તો રાડો પડો તોય સમજતો નથી, તો પણ એવું જ હોય, પણ તમે મ્યુઝિક પાર્ટી સંગીત સંધ્યા હતી લગ્ન વખતે, તો સૌથી હું કહું છું વિધિ કરતાં મહાન વસ્તુ એ હતી, તમારી લગ્નની વિધિ હતી ને એમાં તમે હું સમજ્યા મને ખબર નથી, પણ હવે સંગીત સંધ્યા હોય ને ત્યાં શીખી જજો કે જિંદગી કેવી રીતે જીવવાની, તમે જોજો કોઈક આમ હોઠથી વગાડવાનું હોય, કોઈક આંગળીથી વગાડવાનું હોય, કોઈક આમ હથેળીથી વગાડવાનું હોય, તબલા હથેળીથી વાગે, કોઈક સ્ટિકથી વાગે ઓર્ગન, બધા ઓર્ગન જુદા જુદા, એની પ્લેઇંગ સિસ્ટમ જુદી જુદી, બધાનું આમ અવાજ ધ્વનિ પ્રસારણ જુદું, કોઈનો તીણો અવાજ, કોઈનો જાડો અવાજ, કોઈનો પતલો અવાજ, કોઈનો મીઠો અવાજ, કોઈનો ઘોઘરો અવાજ, પણ બધા ભેગા થઈને એક મેલોડી ક્રિએટ કરે, જોયું છે તમે બધા, તો ઘરમાં પણ કોઈક હાર્મોનિયમ હોય, કોઈક તબલું હોય, કોઈક વાંસળી હોય, એમ જ હોય, બધા વાંસળી હોય ને એને સંગીત પાર્ટી ન કહેવાય, વાંસનું જંગલ કહેવાય, ને બધી વાંસળી ભેગી ન થાય, બધા તબલાય ન જોઈએ, પણ કોઈક ઢોલક એવો હોય, પપ્પા મને ઠોકે, છોકરો આમ બોલે, બસ તો એને તો ઢોલક કહેવાય, ઇધર સે બીમાર, એને તો ઢોલક કહેવાય, પણ બે બાજુથી માર ખાય, પપ્પા એમાં વગાડે, છોકરો એમાં વગાડે, પણ એ ઢોલક મજાનો અવાજ આપે, એટલું તો હોય. એક સંગીત સંધ્યા પણ ધ્યાનથી જોઈ હોય ને તો પણ માણસને ખબર પડે કે સારું બધા ભેગા થઈને આમ પોતપોતાના ઓર્ગન વગાડવાની સિસ્ટમ જુદી જુદી, કોઈ લિપ્સથી વાગે, કોઈ હાથથી વાગે, કોઈ સ્ટિકથી વાગે, કોઈ હથેળીથી વાગે, કોઈ ફાસ્ટ, કોઈ સ્લો, કોઈક આમ સહેજ વગાડીને મૂકી દેવાનું, અને પછી એનો અવાજ લંબાયા કરે, કોઈકને સતત વગાડો તો જ વાગે, આ બધું બરાબર છે, પણ એકોર્ડિંગલી કોર્ડિનેશનથી વગાડવાનું, તો એ ઘોંઘાટ ન બનાવીને મ્યુઝિક ક્રિએટ કરે, બસ બધાની સાથે કોર્ડિનેશનમાં અવાજ આવે, પોતપોતાનો અવાજ કોન્ટ્રીબ્યુટ કરે, અવાજ જાડો, પતલો, તીણો, ફાસ્ટ, લાંબો, તુરો, તીખો બધું હોય, પણ એકોર્ડિંગલી બધા ભેગા મળે એક મેલોડી ક્રિએટ કરે છે, એવી રીતે સંગીત સંધ્યા બનાવવાની હોય, બસ રોજ ઘોંઘાટ ક્રિએટ ન કરાય, આટલું તો આવડવું જોઈએ. લગ્ન નિમિત્તે રાખેલી તમારી નહીં તો કોકની સંગીત સંધ્યામાં જઈને પણ શીખી આવો કે ભાઈ કોર્ડિનેશનથી કેવી રીતે કામ કરાય, અને એ ગાનારો એક ચલાવ્યા જ કરે, તું તારું જ ચલાવે છે પણ એ એનું જ ચલાવ્યા કરે છે, હું મારું ચલાવ્યા કરું, તો સામેવાળાને ન થાય, અરે ગાનારો એક જ હોય ને 5 જણામાં, પણ એ પછી જેવો ગાનારો હોય આંતરો પતે એટલે પછી આમ કરે ઈશારો, એટલે કોરસ ટીમ શરૂ કરે,
અને પછી કોરસમાં ઉપાડે એને ચાન્સ આપે, એટલે પછી પાછો આમ ઇશારો કરે. આર્ટિસ્ટો વચ્ચે એક આંતરો પીસ મ્યુઝિક પીસ આપે, એ પીસ આપીને પછી હવે અમને ચાન્સ આપો ને, હવે 15 મિનિટ સુધી પીસ જ વગાડું. જો એવું ના કરે, એ સેજ પીસ વગાડી અને પાછો એ જ્યાંથી એને શરૂ કરવાનું હોય એ જ રિધમમાં લાવીને, એ સુર તાલમાં લાવીને પાછો મૂકી દે, એ પાછો એ ત્યાંથી કન્ટિન્યુ કરે. આ રીતે પેલો આને ચાન્સ આપે, એ એને ચાન્સ આપે. આ ગાતો હોય ત્યારે પેલો વાહ, ઓલો વગાડતો હોય ત્યારે આ બોલે વાહ. આમ એકબીજાને એપ્રિશિએટ કરતા હોય. તમે સંગીત સંધ્યા છે ને એ રીતે જુઓ કે તમારું કાઉન્સેલિંગ થતું હોય. હું તમને કહું છું પીવાય ભરો કે ના ભરો, સંગીત સંધ્યા ભરો, પણ સાથે રહેતા શીખો, સાથે રહેતા શીખો. આ હેપીનેસની ફોર્મ્યુલા છે કે સાથે રહેતા ના આવડે. હું તમને કહું, બે અલગ અલગ સવાલ પૂછું અને જવાબ કોમન આવે તો એડવર્સ સવાલ. સૌથી સારામાં સારો માણસ કોણ અને સૌથી ખરાબમાં ખરાબ માણસ કોણ? એક જ નામ તો ના આવે ને પછી, કારણ કે આ બે રિવર્સ છે. સૌથી મોટામાં મોટી ઉંમરવાળો કોણ અને સૌથી વધુ બુદ્ધિશાળી કોણ? આમાં હજી એક જ નામ આવે એવું બને, બરાબર. પણ સૌથી પાવરફુલ લીડર કોણ અને લોકસભાની ચૂંટણી સૌથી ઓછી વાર લડ્યા હોય એવા કોણ? એમાં એક નામ આવે એવું બને, બની શકે, બરાબર છે. હા, એ પણ બને. પણ સૌથી ખરાબ કોણ ને સૌથી સારો કોણ? એમાં એક નામ ના આવે, કારણ કે બે ઓપોઝિટ સવાલો છે. હું આઈ એમ સેઇંગ અબાઉટ ઓપોઝિટ સેન્ટેન્સ. બે ઓપોઝિટ ક્વેશ્ચન પૂછું છું અને એનો એક કોમન જવાબ આવશે. એવું કોણ છે કે જેના વગર તમને એક દિવસ ચાલે નહીં? તમે નામ મનમાં વિચારી રાખો. અને હવે બીજો સવાલ પૂછું, એવું કોણ છે જેની સાથે 2 કલાક ફાવે નહીં? એ જ નામ આવશે. જોજો 70-80% એ જ નામ આવશે. હા, બાકી તમે અંદર ખાને ગપ્પુ મારો છો. તો આ કંઈ સાથે રહેતા શીખ્યા આપણે, એટલે કંઈ ખબર જ ન પડે કે આ શું કરીએ છીએ. ખબર જ નથી પડતી. વોઇસ પરમિસિબલ, નોઇસ નોટ પરમિસિબલ. ધમા ચકડી, ધાંધલ ધમાલ, એકબીજાનું છોડી દે, એકબીજાનું ગળી ખાય. સારું હોય ત્યાં વાહ, એપ્રિશિએટ, બીજું ત્રીજું આ કરે, ચાલ્યા કરે. એને અનુરૂપ તાલ હું આપું, એના તાલને અનુરૂપ સૂર હું લલકારું, આ બધું ચાલ્યા કરે. આ તો કઈ જાતની આઈપીએલ રમવાની ખબર નહીં. ઓલો દોડાવે તો કોઈ નથી દોડવું એમ ને. હવે તું રન લે, હું નહીં ભાગું, જા. તો ટોટલ સ્કોર કેવી રીતે વધે આમાં? તો પછી હેપીનેસ તો ટોટલ સ્કોર છે. એ ટોટલ સ્કોર બંનેના જોઈન્ટ પરફોર્મન્સથી વધે. એકવાર આ દોડાવે, એકવાર આ દોડાવે, કોઈક વાર દોડાવીને પાછોય મોકલે, તો કોઈક વાર વગર દોડાવે બોલાવે દોડી જવાનું હોય. ઓલો બોલાવે ને, ઊભો રહે, એક મિનિટ ઊભો રહે, હા દોડ, એમ ચેક કરવાને બેસાય. ઓલો ભાગ્યો એટલે વિશ્વાસે ભાગી જાય. અને આ દોડે તો એકવાર એને સાથ આપવા દોડી જાય. આમ એકબીજાના વિશ્વાસથી ચાલતું હોય. આ રીતે એકબીજાની ભૂલ કંઈ ગણકારવાની ન હોય. આવું થોડું હોય. યુદ્ધના મોરચા પર સૈનિકો સામે લડતા હોય સાથે, આમ ગોળી મારી નીચે બેસી જાય, ગોળી મારી નીચે બેસી જાય. આમ ફટાક ગોળી મારી નીચે બેસી ગયો. અરે બેવકૂફ, મારા પગ ઉપર પગ પડ્યો, તારી તો તું મળ મને. જો હવે આ પગ ઉપર પગ પડ્યો તો એ બે સૈનિકો અંદર લડવા બેસે? એ કે ભલે પગ ઉપર પગ પડ્યો, અંગૂઠો કપાઈ જાય ભલે, પણ આપણે તો ઓલાને ડીબી નાખવાનો. અત્યારે આપણે બે ભેગા છીએ, એમ જ કરવાનું હોય ને. કોમન ફાઇટ એક જણ સાથે હોય તેને અંદર લડાઈ થોડી કરવાની હોય. ફેમિલીમાં અંદર બખડજંતર ન હોય. આ બહુ જ મોટી હેપીનેસનું સ્ટાન્ડર્ડ છે, જેને કોઈ ગણતું નથી. હું તમને કહું, આ સૌથી મહત્વનું આ પ્રેક્ટિકલ તમારા અનુભવમાં આવશે કે ફેમિલી લાઈફથી માણસ જે ટકે છે ને, ન્યુક્લિયસ ઓફ ધ સોસાયટી, સ્પાઇનલ કોર્ડ છે તમારો, સ્પાઇનલ કોર્ડ વ્યવહારિક પરિભાષામાં તમારા માટે એટલું મહત્વનું છે. અને છતાં એ નથી હોતું અને એના કારણે દુઃખી થાય માણસ. બંને બહારના દેશો ગમે તેટલા સ્ટાન્ડર્ડ એના ઊંચા ગણાતા હશે ઇન્ડેક્સમાં, તો પણ હું કહું છું કે તળિયે છીએ જ્યાં ફેમિલી લાઈફ જોરદાર હોય ને, એ ફેમિલી લાઈફ જોરદાર છે. મને બતાવો એવું ભારતમાં કેટલા રસોડા છે કે જ્યાં 25-35 જણા ત્રણેય ટંક એક સાથે જમતા હોય? હશે, ઘણા હશે, બરાબર. તોય હવે ઘટ્યા, બરાબર. હું તમને પર્સન્ટેજ વાઇઝ 1 કરોડની જનતા જ્યાં રહેતી હોય ત્યાં 25 માણસ એક સાથે જમતા હોય એવા રસોડા કેટલા હોય? રસોડા, ભોજનશાળા નહીં. ભોજનશાળામાં તો 200 જમે, એ નહીં. એક ફેમિલીના 25 જણા રોજ, એના 25 જણા સાથે જ જમતા હોય. 4 જણા હોય છે તો પોતપોતાનું દ્રવ્ય અલગ, પોતપોતાનો ટાઈમ અલગ. આમ જોએ, ઓલો ટેબલ ખાલી કરે પછી જ જવું. સામે ખુરશી છે એ જાય પછી વાત. પીરસનારો કંટાળી જાય, એક સાથે આવો ને, મારે રોટલી શાક બધું 2 વાર લાવવાનું, તો એને કે થોડી વાર પછી આવે, અને કાં તો પછી હું થોડી વાર પછી આવું, મારે એની સાથે નથી બેસવું. પણ થાળી જુદી છે, પણ ડિરેક્શન ઊંધું હોય. આમ એકબીજાના મોઢા જોવાના ને, નથી જોવું ભાઈ મારે. તું મૂકને માથાકૂટ, તો થાળી મૂકી દઉં, જમી લઈશ, કંટાળો આવે તો પછી મારે નથી આવવું એની સાથે. અલગ થાળીમાં એક કોમન ટેબલ પર પોતાની ડિફરન્ટ થાળીમાં એની સામે બેસીને જમવું નથી. એ શું પણ હું તમને એમ કહું છું કે આપણી પાસે એવી શ્રીમંતાઈ છે,
કે 9:10 પપ્પાની ગાડી નીકળી, 9:15 મોટા ભાઈની નીકળી, ને 9:22 નાના ભાઈની નીકળી, અને કરોડની ઉપરની આ 3 ગાડીઓ, જેમાં 80% સ્ટ્રક્ચર ખાલી છે, 20%માં ખાલી ડ્રાઈવર અને માલિક 2 જણા બેઠા છે, બસ 80% ગાડી ખાલી છે. અને 1.5 કરોડની આવી 3 ગાડી 17 મિનિટમાં કમ્પાઉન્ડમાંથી બહાર નીકળે ધુમાડો કાઢીને. આ શ્રીમંતાઈ કદાચ તમારી પાસે હશે, પણ ઘરના 3 માણસને અંદર લેવા માટે એક ગાડી 2 મિનિટ રાહ જુએ ને, આ સંપ આ ઘરમાં નથી રહ્યો હવે. કે 2 જણાની રાહ જોવા માટે એક ગાડી લઈ અને એક જ ઘરમાંથી એક જ જગ્યાએ જવાનું છે, તો એક જ ગાડીમાં 4 ભેગા જઈએ, અને એના માટે 3 મિનિટ અમે રાહ જોશું. ઉતાવળ ના કર, હું ઊભો છું. આટલી બધી ધીરતા નથી, આ સંપ અને આ સ્નેહ નથી. સિગ્નલ પડે, લાલ સિગ્નલ જોઈ અને 2 મિનિટ ઊભો રહી જશે, પણ આમ ભીનો ચહેરો જોઈને 2 મિનિટ ઊભા રહેવાનું મન નથી થતું. એક લાલ ડબલાના સિગ્નલને માન આપીએ છીએ, પણ સગાભાઈના ચહેરાને માન નથી આપતા, અને એના માટે નહીં ઊભા રહેવું. છે ને તારી ગાડી, તું આવ પછી, મારે ટાઈમ નથી, મારે જવું છે. આપણે 1 મિનિટ ઊભા પણ ન રહી શકીએ એવું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે 1 જ મિનિટમાં કામ બગડી જવાનું છે. ઊભા રહીએ ક્યાંક કોક વાર. આ સંબંધ દ્રઢ કરવાની ફોર્મ્યુલા છે કે ક્યાંક 2 મિનિટ રાહ જોવી કોકની, આ તો એક ફોર્મ્યુલા છે એક પ્રકારની. આટલું આપણે રાહ ન જોઈ શકીએ. રસોઈ આવે છે, રોટલી, અરે આવે પણ શું આવે 3 વાર કહું છું, રોટલી કેટલી વાર પણ, અરે આવે લાવું છું, હવે બકવાસ બંધ કર, લાવ જલ્દી. આમ એવો અવાજ કાઢીએ જાણે આપણે ઘરના વાઈફને વેઇટર માનતા હોઈએ. એવી રીતે તમે રોટલી મંગાવો, પછી એ રોટલી તમને છે ને એ કેરથી ના આપે, કસ્ટમર સમજીને આપે, એટલે ભાગ. તો કે આ શું સમજીને નાખે છે, કે હમણાં બારીમાંથી 2 રોટલી રાખી હતી ને, એ જે સમજીને નાખી હતી એ તો થાળીમાં નાખી 2 રોટલી. શું સમજીને નાખે બીજું? કોઈ લાગણી જ ના પ્રગટે. બોલવાની પરિભાષા એવી હોય. આ સ્ટાન્ડર્ડ ઓફ હેપીનેસ વધારવાના આપણા નિયમો છે.